જો આજે બનાવવાના છે આપણ સિફ્ટાન સિંગ. એટલે સિફ્ટાન સિંગ બનાવવા સારું આપણ પાણી લીધી છે, સિંગ આપણ ધોઈ કાઢેલી છે. તો હવે એને છે ને આપણ બાફવા મૂકી દેવાના છે. આવી રીતે છે ને પાણીમાં નાખી દેવાનું. આ જો આવી રીતે સાફ કરેલી છે આપણ. હવે એને છે ને આપણ ધોઈ કાઢેલી છે. હવે મીઠામાં નાખીને એને હવે આપણ તો જરાક કાચી પાકી બાફી કાઢવાના છે. જો સ્વાદ અનુસાર તમે મીઠું નાખવાનું. અને એ સેવગન સિંગ બાફેલું હોય ને એ પાણીનું સૂપ બી કરીને પીવાય છે. 10થી 15 મિનિટ આપણ બાફવા મૂકી દઈએ. હવે આને ઢાંકીને મૂકી દઈએ આપણ. જો ઉભરાવાને જોઈએ ને એટલા લીધે આ જરાક ખુલ્લું રાખવાનું. એમ તો પાણી પડે ને પછી ગેસ પર એટલા લીધે આવું જરાક ખુલ્લું રાખવાનું. આપણ સિંગ બાફવા મૂકી ત્યાં સુધી આપણ છે ને મસાલાની તૈયારી કરી લઈએ. ચાલો પછી જો આપણ છે ને મસાલા માટે 2 ટામેટાં લીધા છે મોટા. 2 મોટા કાંદા લીધા છે. આવા જાડા જાડા કાપી લેવાના. 10 તો 15 કળી લસણને લીધેલી છે. 1 કટકું અદરક લીધેલું છે. હવે આપણ આ છે તો મિક્સરમાં પીસી લાવવાના. જો આપણું 10 તો 15 મિનિટ થઈ ગઈ છે. સિંગ આપણે ચડી ગઈ છે. હવે સિંગને આપણે ઉતારીને મૂકી દઈએ. આ જો આવી રીતે બાફી કાઢવાની આને. આવી રીતે બાફી કાઢવાની. હવે આપણે સિંગ બફાઈ ગઈ છે. હવે આપણ ગેસ બંધ કરી દઈએ. ચાલો હવે આપણ ગેસ ચાલુ કરીએ છે. આપણ હવે કાંદા ટામેટાં લસણની ગ્રેવી બનાવી લીધી છે. કેવી રીતે કરવાનું તમને બતાવું છું. આ આપણ કાંદા ટામેટાં બધી ગ્રેવી કરી લીધી છે. આવી રીતે અમે એને સોતરી કાઢવાના પણ. જો આવી રીતે હલાવતા રહેવાનું. આનું પાણી ભળી જાય ને એને છે ને હવે આપણ છે ને હલાવતા રહીએ છીએ 5 મિનિટ સુધી. આપણ છે ને એનું પાણી ભળી જાય ને ત્યાં સુધી હલાવતા રહેવાના. પછી તમને મેં બતાવું વિડીયોમાં. જો 5 મિનિટ સુધી હલાવ્યું ને આપણ આવી રીતે હલાવતા રહેવાનું. એટલે આ પાણી છે ને બધું બળી જાય છે. આવી રીતે હલાવવાનું. ગેસ ફૂલ રવા દેવાનું. હવે આપણ 2 તો 3 પડી તેલ નાખી દઈએ. જેને આપણ સારી રીતે હલાવી કાઢીએ. જો કલર આવવા માટે છે ને ચપટી હળદર નાખી દેવાનું પહેલે. એનો કલર સરસ આવે. પછી શાકમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દેવાનો. લોટને સારી રીતે શેકાવા દેવાનો. આમાં 2 ચમચી જેટલું તીખું મરચું નાખવાનું લાલ. જરાક વધારે અમે જરાક વધારે ખાઈએ છીએ એટલે જરાક વધારે નાખીએ છીએ. મોડું મરચું છે. આ જરાક ગરમ મસાલા છે. કાંદા મસાલા છે. સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું. અને 1 ચમચી ધાણા જીરું નાખી દેવાનું. આવી રીતે બરાબરનું સોતરી કાઢવાનું એને. હવે જરાક આમના ઓછું તેલ વાપરે છે એટલે તમે તેલ જરાક ખાતા હોય તો તેલ તમે નાખી શકો છો. હવે આપણ પહેલી બાફેલી હતી ને એ સિંગ નાખી દઈએ. સિંગને મસાલામાં સારી રીતે કરી લઈએ. આવી રીતે આ જો આપણ પેલું મસાલા વાટેલું હતું ને એનું પાણી છે એ નાખી દીધું છે. 1.5 થી 2 ગ્લાસ પાણી એમાં નાખી દેવાનું. આવી રીતે હલાવી કાઢવાનું બધું શાકને. જો આપણો રસો હજુ જાડું દેખાય છે એટલે અમે 1 ગ્લાસ હજુ પાણી નાખવાની. આવી રીતે આ બધું પાણી રેડી ને ચાલો પછી હજુ 2 થી 3 મિનિટ આપણ શાકને ઢાંકી મૂકવાના છે. પછી તમને બતાવું મેં. જો આ જે આપણું પેલું શાક બનાવેલું હતું હવે શાક બનાવીને તૈયાર છે. સરગવાનું સિંગનું શાક આપણું બનાવીને તૈયાર છે. હવે શાક મસ્ત સરસ રીતે બની ગયું છે. ચાલો પછી પ્લેસ વિડીયોમાં બતાવ્યું. વિડીયો કેવું લાગ્યું
લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જો હવે આપણું સરસ રીતે શાક બની ગયું છે. જો કેટલું ઓછું તેલ નાખેલું હતું તો બી આપણે શાકને તેલ છૂટી ગયું છે. હવે આ આપણને શાક ઉતારીને મૂકે પછી ચાલો તમને પછી બતાવું થાળી કરીને.